સુરત શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા સમગ્ર સુરત જિલ્લામાં 5 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। શહેરના અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ, પીપલોદ, વેસુ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સાથે મજુરા ગેટ, પાંડેસરા, ઉધના, અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં જે રીતે દે ધનાધનવાળી બેટિંગ છે તે શરૂ થઈ છે। જે રીતની આગાહી મુજબ વરસાદ છે તે ધુઆધાર અત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે તે મન મૂકીને વરસતો નજરે પડી રહ્યો છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે વાહનોમાં પણ જે રીતે વિઝિબિલિટી ક્યાંક ને ક્યાંક જે ડાઉન થતી હોય છે અને તેને કારણે વાહન ચાલકો છે તે પોતાની લાઇટો શરૂ રાખી અને હકારવા મજબૂત થયા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે રીતનો વરસાદ છે તે સુરતના અલગ અલગ જે વિસ્તારોમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબનો વરસાદ સુરતના અઠવા હોય, પાર્લે પોઈન્ટ, પીપલોદ, વેસુ, વીઆઈપી સહિત જે રીતે મજુરા, પાંડેસરા, ઉધના એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં જે રીતની તોફાની ઇનિંગ છે અને જે રીતની આગાહી કરવામાં આવી છે તે મુજબનો વરસાદ છે તે અહીં મન મૂકીને વરસી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતે આગાહી છે અને જેમાં 2 દિવસમાં જે પ્રકારેનું ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જે પ્રકારેનું તંત્ર પણ સજ્જ બન્યું છે એટલે એલર્ટ મોડ ઉપર છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં જે રીતની વરસાદની કાગાડોળે લોકોની રાહ હતી પરંતુ હવે જે પ્રકારે વરસાદ શરૂ થયો છે એટલે કે આહલાદક નજારો એટલે કે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે। અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે ભારેથી અતિ ભારે એટલે કે રેડ એલર્ટ છે અને તે મોડ ઉપર છે। ત્યારે અત્યારે હવામાન વિભાગની આગાહી મુજબનો આ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એટલે કે સુરત શહેરને ભીંજવતો નજરે પડી રહ્યો છે અને સર્વસ્ત્ર જગ્યાએ જે વરસાદી માહોલ છે તે છવાયું છે। એટલે ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન જેવી જે સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને વરસાદને પગલે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે। ત્યારે આ પ્રમાણેનો નજારો એટલે સર્વસ્ત્ર દક્ષિણ ગુજરાતમાં જે રીતનો માહોલ એટલે કે વરસાદી માહોલની સાથે ઠંડક પણ પ્રસરી છે અને લોકો પણ એક આહલાદક આ નજારાને વરસાદને છે તે માણી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।